તો કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક મિલકતનો પર્દાફાશ થયો છે। મિલકતના સંદેશ ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા છે। મોડાસાના સાકરિયા ગામે ખરીદી હતી કરોડોની જમીન। સાકરિયામાં સર્વે નંબર 382 ની જમીન ખરીદી હતી। 13,485 ચોરસ મીટર જમીન ખરીદી તાત્કાલિક એને કરાવ્યું। ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે મિલકતમાં નોંધ કરાવી છે। તો હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે। વધુ એક મોટી મિલકત સામે આવી છે ભૂપેન્દ્ર ઝાલાની। સંદેશ ન્યૂઝ પાસે તેના એક્સક્લુઝિવ દ્રશ્યો આવ્યા છે। કૌભાંડીની મિલકતના એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મોડાસાના સાકરિયા ગામે કરોડોની જમીન ખરીદી હતી, તાત્કાલિક એને કરાવ્યું હતું। સર્વે નંબર 382 ની જમીન ખરીદી હતી, જે 13,485 ચોરસ કિલોમીટરની કરોડની આ જમીન છે। તાત્કાલિક ત્યારે એને કરાવ્યું હતું અને આ ગ્રામ પંચાયતની જે મિલકત છે, જે નોંધ પડાવવામાં આવી છે, તે ભૂપેન્દ્ર પરબત ઝાલાના નામે પડી છે, કે આ ભૂપેન્દ્ર ઝાલાની જ મિલકત છે। 6,000 કરોડનો કૌભાંડીએ અનેક કરોડોની મિલકતો પણ ખરીદી છે। નંબર 3/2 આજની સભામાં ચર્ચા વિચારણા કરતા ઝાલા ભૂપેન્દ્રસિંહ પરબતસિંહની અરજી વંચાણે લેવામાં આવી। સર્વે નંબર 382 જેની જમીન 13,485 ચોરસમી તારીખ 20/10/2023 મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અરવલ્લીના હુકમ નંબર 305/31/10/091 થી બિનખેતી થયેલ જમીન પર બાંધકામ કરવા નગર નિયંત્રણ શ્રી પ્લાન મંજૂર કરેલ છે। બીજેડ એટલે ભૂપેન્દ્ર ઝાલા। છેલ્લા 4 દિવસથી ચર્ચામાં રહેલા ભૂપેન્દ્ર ઝાલાની વધુ એક જે મિલકત છે કે જે સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે। સંદેશ ન્યૂઝ એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવવા માંગે છે। ગ્રાઉન્ડ ઝીરો લેવલે પહોંચ્યું છે। આપ જોઈ શકો છો કે સર્વે નંબર 382 કે જે મોડાસા તાલુકાના સાકરિયા ગ્રામ પંચાયત વિસ્તારની અંદર આવેલી છે, લગભગ 13,400 ચોરસ મીટર કરતાં વધુ જે કરોડો રૂપિયાની જમીન છે, એ જમીન એમને ખરીદી દીધી છે 2023ની અંદર। આ જે જમીન છે એ જિલ્લા કલેક્ટર દ્વારા એને એનઓસી પણ કરવામાં આવી છે। ત્યારે હિંમતનગર તાલુકાના ઝાલાનગરનો રહેવાસી અને અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરિયા મુકામે આ કરોડો રૂપિયાની જમીન તેને ખરીદી છે। ત્યારે જે ગરીબ લોકોના વધુ લાલચ, વધુ જે વ્યાજ આપવાની લાલચ આપી અને જે ઉઘરાયેલા નાણાં છે, આવા નાણાંથી આવી અનેક મિલકતો છે। સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો લેવલથી એક્સક્લુઝિવ દ્રશ્યો દર્શાવવા માંગી રહ્યું છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલાની કરોડો રૂપિયાની વધુ એક સંપત્તિ સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થવા પામી છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।